ગુજરાતમાં G.dot ગાઈડલાઇન્સ લાગુ. હવે ડોનેટ થયેલી કિડની ઉપર મહિલા અને પુરુષનો સમાન હક રહેશે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એપ્રિલ 2020માં નોન લિવિંગ કિડની ડોનેશનની અંદર G.dot ગાઈડલાઇન લાગુ કરી હતી, જેની અસર હવે જોવા મળી રહી છે. કિડની ડોનેશન બાદ તેના અલોટમેન્ટ મહિલાઓમાં 2 બોનસ પોઈન્ટ હોય છે અને બાળકોની અંદર એક્સ્ટ્રા બોનસ પોઈન્ટ હોય છે. ફ્રી ટ્રાન્સપ્લાન્ટના કારણે દીકરીઓમાં ટ્રાન્સપ્લાન્ટ વધી ગયું છે. આમાં આ નવી ગાઈડલાઇન્સ લાગુ કરવામાં આવી છે. 2020માં ડોનેટ થયેલ કિડની 61% પુરુષ અને 38% મહિલાઓની મળી હતી, પરંતુ હવે આ રેશિયો 50%ની આજુબાજુ પહોંચી ગયો છે, એટલે કે 50% મહિલા અને 50% પુરુષ. એટલે એમ કહી શકાય કે ડોનેટ થયેલ કિડની પર મહિલા અને પુરુષનો સમાન હક છે. એટલું જ નહીં, બાળકોમાં ટ્રાન્સપ્લાન્ટને ફ્રી અને સર્જરી કરેલા હોવાથી ઇમ્પ્લાન્ટેશનની અંદર દવાઓ માટે 21 વર્ષની ઉંમર સુધી ફ્રી દવાઓ આપવામાં આવશે. વાસ્તવિક અને સંવેદનશીલ ચરિત્ર એવું છે કે ભારત જ નહીં, વિશ્વભરની અંદર આ લાગુ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને દીકરો હોય તો પરિવાર ટ્રાન્સપ્લાન્ટ માટે ગમે તેટલો ખર્ચ હોય એ તૈયાર હોય છે, પરંતુ દીકરી હોય તો એનો કેસ અલગ થઈ જાય છે. અલોટમેન્ટ માટે પોઈન્ટ સિસ્ટમ એટલા માટે કરવામાં આવી છે, જ્યારે કોઈ પણ બેન્ડેડ ડોનેશન કરવામાં આવે ત્યારે તેઓ અલોટમેન્ટ માટે એક પોઈન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે, જેના માટે એક એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. એ એપ્લિકેશન ઉપર જો 1000 લોકો હોય અને એમાંથી 700 નંબરના વ્યક્તિનું મેચ થતું હોય તો એને પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે, ત્યારબાદ બીજા વ્યક્તિઓને આપવામાં આવે છે. અને એ સિસ્ટમ ચાલુ જ રહે છે. એટલા માટે હવે મહિલાઓનો વધારે નંબર આવે છે. બાળકોના કેસમાં 0 થી 5 વર્ષ સુધી 6 પોઈન્ટ અને 6 થી 10 વર્ષ સુધી 4 થી 10 પોઈન્ટ આપવામાં આવે છે. 2 પોઈન્ટ વધારે પણ આપવામાં આવે છે. જેને કિડનીને મળી હોય એને ગર્લ ચાર્જશીટનો રેકોર્ડ પણ બનાવવામાં આવે છે. જો બાળકની અંદર કિડની ન હોય તો એને પહેલો ચાન્સ આપવામાં આવે છે, ત્યારબાદ પુરુષ અને ત્યારબાદ મહિલા. પણ હવે ચેન્જ થઈ ગયું છે. પહેલા બાળક, પછી મહિલા અને પછી પુરુષ. એવું માનવામાં આવે છે કે પુરુષ માટે તેમના પરિવારજનો જે હોય છે એ પૈસા ગમે ત્યાંથી ખર્ચીને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેતા હોય છે. પણ જો વાત બાળક અથવા મહિલાની આવતી હોય છે ત્યારે ઘણા બધા લોકો પાછળ હટી જતા હોય છે. વધુ સમાચાર, વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.